નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે, જે અનુસંધાને રાંદેર પોલીસે બેટરી ચોર અને મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા છે। રાંદેર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાંદેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાંદેર પાયકવાડ ખાતે ઝંડા ચોક પાસે એઝાઝ તથા મુબારક નામના ઈસમો હાકીમની રિક્ષા લઈને ચોરી કર્યા બેટરી વેચાણ કરવા માટે તારીખ મેવની ભંગારની દુકાને આવવાના છે, જે બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી। આ બાતમીના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે હાલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં હાકીમદીન ઉર્ફે હસ્તેજ ખમ ઇલિયાસ ખાન સૈયદ, મુબારક શબ્બીર પટેલ, એઝાઝ ઉર્ફે ઇલિયાસ ઉર્ફે ઇલ્લો, અહમદ હસન દબોયા અને તારીક લિકાયત મેવની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી એક રિક્ષા, રોકડ રૂપિયા, મોબાઈલ ફોન અને અલગ અલગ કંપનીની ચોરીની બેટરીઓ કબજે કરી છે। પોલીસે કુલ 1.39 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ પકડાઈ જતા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલ 2 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।